નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે હું તમને જે ટોપિક શીખવાડવાનો છું એ છે ફિગર ઓફ સ્પીચ. ફિગર ઓફ સ્પીચની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ કન્ફ્યુઝનમાં હોય છે કે આ કેવી રીતે થાય છે, કે આ ફિગર ઓફ સ્પીચ શું છે. ઘણા બધા સ્ટુડન્ટ પૂછે છે કે ફિગર ઓફ સ્પીચ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાની. તો મિત્રો, આમાં ફિગર ઓફ સ્પીચ ઘણી બધી છે. લગભગ એરાઉન્ડ જોઈએ તો 20 થી 25 જેટલી ફિગર ઓફ સ્પીચ અંગ્રેજીમાં છે. આપણે વન બાય વન એક એક આપણે આજે શીખીશું. તો ફિગર ઓફ સ્પીચ પહેલા તો આપણે જોઈએ કે એની ડેફિનેશન શું છે. ફિગર ઓફ સ્પીચને ગુજરાતીમાં કહેવામાં આવે છે અલંકાર. અલંકાર એટલે શું? કે જ્યારે વાક્યને વધુ અસરકારક અને સુંદર બનાવવા માટે શબ્દોનો ખાસ રીતે કરેલો ઉપયોગ એટલે ફિગર ઓફ સ્પીચ. તો લેંગ્વેજને બ્યુટિફાઈ કરવા માટે, લેંગ્વેજને બહુ સુશોભિત કરવા માટે, શણગારવા માટે જે સામાન્ય લેંગ્વેજને બહુ મોડિફાઈડ કરીને એને બ્યુટીફુલ બનાવવા માટે આપણે ફિગર ઓફ સ્પીચનો ઉપયોગ કરવો પડે છે. મોટાભાગના જે લિટરેચરની અંદર જે મોટા મોટા લેખકો હોય છે, જે એડવાન્સ ઇંગ્લિશ તરફ જ્યારે આપણે જઈ રહ્યા છીએ, ત્યારે ફિગર ઓફ સ્પીચનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલા આપણે જોઈશું સિમિલી. સિમિલની અંદર અહીંયા કહેવામાં આવ્યું છે આ ફિગર ઓફ સ્પીચમાં બે વસ્તુની સરખામણી લાઈક અને એઝ શબ્દ વડે કરવામાં આવે છે. આ ફિગર ઓફ સ્પીચ તમારે ઓળખવી હોય તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આની અંદર લાઈક અને એઝ નો ઉપયોગ કરેલો હશે. તો આ જે શબ્દો તમને જ્યારે જોવા મળે તો યુ કેન ઇઝીલી આઈડેન્ટિફાઈ કે આ જે ફિગર ઓફ સ્પીચ છે એ સિમિલી છે. આપણે થોડા ઉદાહરણો જોઈને આને સમજવાનો પ્રયાસ કરીશું. અહીંયા આપણે એક્ઝામ્પલ છે. પહેલું વાક્ય છે હી ઇઝ એઝ બ્રેવ એઝ લાયન. હવે અહીંયા એટલો બધો બહાદુર છે કે સિંહ જેટલો બહાદુર છે. એકચ્યુઅલી એ સિંહ જેટલો બહાદુર, સિંહ જોડે એની સરખામણી કરવામાં આવી છે. મતલબ એ બહાદુર ઘણો બધો છે. એકદમ સિંહ જેવો બહાદુર તો ના કહેવાય, પણ એ સિંહ જેટલો લેંગ્વેજને બહુ સુંદર બનાવવા માટે એને બહુ સૌથી બ્રેવમાં બ્રેવ એનિમલ કયું છે એની જોડે સરખામણી કરવામાં આવે છે. તે સિંહ જેટલો બહાદુર છે. બીજું છે સી ઇઝ એઝ બ્યુટીફુલ એઝ રોઝ. તો આ છે તેણી ગુલાબ જેટલી સુંદર છે. એક છોકરીની સરખામણી અહીંયા ગુલાબ સાથે કરવામાં આવી છે. ત્રીજું વાક્ય છે હી રન્સ લાઈક એ ચિત્તા. તો ચિત્તાની ઝડપ તો બહુ ઘણી બધી હોય છે. 100 કિલોમીટરની ઝડપે દોડતો હોય છે આ પ્રાણી. શું આપણે દોડી શકીએ? નહીં. લેંગ્વેજને બ્યુટીફુલ બનાવવા માટે અહીંયા આ રીતે કમ્પેરિઝન કરવામાં આવે છે. તે ચિત્તાની જેમ ઝડપથી દોડે છે. ચોથું વાક્ય છે હર ફેસ શાઇન્સ લાઈક ધ સન. તેનો ચહેરો સૂર્યની જેમ ચમકે છે. તો સૂર્ય તો બહુ ચમકતો હોય છે. શું એનો ચહેરો પણ સૂર્યની જેમ ચમકતો હોય છે? નો નો માય ડિયર ફ્રેન્ડ્સ, એવું નથી હોતું. પણ જસ્ટ લેંગ્વેજને સુંદર બનાવવા માટે અહીંયા સૂર્યની જોડે સરખામણી કરવામાં આવી છે. ધીસ વોટર ઇઝ એઝ કોલ્ડ એઝ આઈસ. આ પાણી બરફ જેટલું ઠંડુ છે. તો બરફ જેટલું ઠંડુ હોય તો પછી પાણી ના હોય, બરફ થઈ જાય. પણ લેંગ્વેજને બહુ અહીંયા સુંદર બનાવવા માટે, એને બહુ અસરકારક બનાવવા માટે આ રીતે શબ્દો વપરાતા હોય છે. તો જો જ્યારે પણ તમને આ પ્રકારના વાક્યો જોવા મળે તો તમારે કઈ ફિગર ઓફ સ્પીચ આને સમજવાની છે? ઇટ ઇઝ સિમિલી. પછી બીજી જ ફિગર ઓફ સ્પીચ છે મેટાફોર. મેટાફોરનો અહીંયા મતલબ થાય છે રૂપક. સીધી સરખામણી કરવામાં આવે છે. અહીંયા મિત્રો સીધી સરખામણી કરવામાં આવે છે, ડાયરેક્ટ જ. અહીંયા લાઈક એઝ એવું કશું જ વાપરવામાં આવતું નથી. આનો નિયમ છે કે લાઈક અથવા એઝ વગર જે બે વસ્તુઓની સીધી સરખામણી કરવામાં આવે ત્યારે તેને મેટાફોર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે થોડા ઉદાહરણો જોઈશું તો ખ્યાલ આવશે. હી ઇઝ અ લાયન ઇન ધ બેટલ. તે યુદ્ધમાં સિંહ જેવો છે. તે યુદ્ધમાં સિંહ છે. તો એકચ્યુઅલી એ સિંહ છે નહીં, પણ એ બહુ બહાદુર છે અને એનું પરાક્રમ બહુ જોરદાર છે બેટલની અંદર. તો અહીંયા વધારે પડતું એ રીતે જ્યારે બોલવામાં આવે, લેંગ્વેજને બહુ મોડિફાઈડ કરવામાં આવે, બ્યુટીફુલ બનાવવામાં આવે, અસરકારક બનાવવામાં આવે, ત્યારે આ રીતે કહેવામાં આવે છે. આપણે ઘણી વખત પણ કહેતા હોઈએ છીએ તું તો અમારી ટીમનો સચિન છે, કે તું અમારી ટીમનો વિરાટ કોહલી છે. વાસ્તવમાં વિરાટ કોહલી છે નહીં, બટ આપણે એને કમ્પેર કરીએ છીએ વિરાટ કોહલી સાથે. તો અહીંયા આનો મતલબ તે સિંહ તો નથી, પરંતુ તે ખૂબ બહાદુર છે. બીજું એક ઉદાહરણ છે ટાઈમ ઇઝ મની.
સમય પૈસા છે, સમય પૈસા છે. તો અહીંયા ટાઈમને પૈસા સાથે સરખાવવામાં આવે છે. તો મતલબ એમ છે કે ટાઈમ ખૂબ જ કિંમતી છે. ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એમ પણ બોલી શકીએ, પણ એ વાક્ય આપણને બહુ સિમ્પલ લાગશે કે ઓ ઇટ્સ અ કોમન સેન્ટેન્સ. બટ જ્યારે આપણે બોલીએ ટાઈમ ઇઝ મની, તો આ એક અસરકારક વાક્ય બની જાય છે. ત્રીજું એક વાક્ય છે ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ. તો દુનિયા એક મંચ છે. શું દુનિયા આખો મંચ છે? નો. દુનિયા એક મંચ છે. ધેટ મીન્સ આપણે અહીંયા ભગવાનના એક કલાકારો છીએ. અને ચોથું વાક્ય છે સી ઇઝ અ શાઇનિંગ સ્ટાર. તો તે ચમકતો તારો છે. તો એકચ્યુઅલી છોકરીને અહીંયા બહુ શાઇનિંગ સ્ટાર એટલે કે બહુ તે ખૂબ જ પ્રતિભાશાળી છોકરી છે. બહુ એ છોકરીમાં ઘણી બધી પ્રતિભા છે. પાંચમું આપણે એક ઉદાહરણ જોઈએ, લાઈફ ઇઝ અ જર્ની. જીવન એક મુસાફરી છે. તો જીવન એક મુસાફરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આઈ હોપ યુ મસ્ટ હેવ અન્ડરસ્ટુડ ધીસ ટોપિક. આમાં સિમિલી અને મેટાફોરનું કમ્પેરિઝન આ આપણે વિડીયોમાં બતાવ્યું છે. તો અહીંયા એક વાક્ય તમે જોશો, હી પ્લેઝ લાઈક સચિન ઇન અવર ટીમ. તે અમારી ટીમમાં સચિનના જેમ રમે છે. તો અહીંયા લાઈક આવી ગયું છે, માટે આ છે સિમિલી. બીજું એક વાક્ય છે હી ઇઝ સચિન ઇન અવર ટીમ. તે અમારી ટીમમાં સચિન છે. તો આ રીતે મેટાફોર કહેવામાં આવે છે. બંનેમાં તમે જોશો તો બંનેમાં કહેવાનો ભાવાર્થ તો એક જ છે, પરંતુ બંને અલગ અલગ ફિગર ઓફ સ્પીચ છે. હું એમ કહું કે યુ પ્લે લાઈક સચિન, તું સચિનના જેમ રમે છે. પણ હું એમ કહું કે યુ આર અવર સચિન, તું અમારો સચિન છે. તો એ આખી ફિગર ઓફ સ્પીચ થોડી ચેન્જ થઈ જશે. બીજું, હી ફાઇટ્સ લાઈક ટાઈગર ઇન બેટલ. તો આ સિમિલી છે. અને બીજું છે હી ઇઝ ટાઈગર ઇન બેટલ. તો એ યુદ્ધમાં વાઘ જેવો છે. તો ઇટ ઇઝ મેટાફોર. આપણે એક એક્ઝામ્પલ લઈશું. ધીસ ક્લાસરૂમ ઇઝ એઝ નોઇઝી એઝ અ ઝૂ. આ ક્લાસરૂમ પ્રાણી સંગ્રહાલય જેટલું ઘોંઘાટિયું છે. તો આ છે સિમિલી. અને બીજું છે ધીસ ક્લાસરૂમ ઇઝ અ ઝૂ. તો અહીંયા ઝૂ એ ડાયરેક્ટ સરખામણી કરી દેવામાં આવી છે. અહીંયા એમ નથી કહેવામાં આવ્યું કે ના જેવું, પ્રાણી સંગ્રહાલયના જેવું. ડાયરેક્ટ જ કહી દીધું છે કે આ ક્લાસરૂમ તો પ્રાણી સંગ્રહાલય છે. તો જ્યારે પણ ડાયરેક્ટ સરખામણી કરવામાં આવે લાઈક અને એઝ વગર, ત્યારે એ મેટાફોર ફિગર ઓફ સ્પીચ કહેવામાં આવે છે. તો હવે આપણે થોડા આના એમસીક્યુ જોઈશું, જેથી તમને આ ટોપિકનો વધારે ખ્યાલ આવી જશે અને તમારું ટેસ્ટિંગ પણ થઈ જશે. નીચેના વાક્યો સિમિલી છે કે મેટાફોર છે તે ઓળખો. તો અહીંયા આપણે પહેલી બ્લેન્ક્સ છે, તમે જોશો તો પહેલા તમે વાંચી લો અને વિચારો કે અહીંયા શું આવી શકે. સી સિંગ્સ લાઈક એ નાઇટેંગલ. તો તે કોયલના જેમ ગાય છે. તો લાઈક આવેલું છે, તો ઇટ્સ વેરી સિમ્પલ, આ છે સિમિલી. બીજું છે હર આઈઝ આર સ્ટાર્સ. તેની આંખો કેવી છે? તારા જેવી છે. તો આ તમે જોશો તો અહીંયા ડાયરેક્ટ સરખામણી કરવામાં આવી છે લાઈક અને એઝ વગર. તો આને કહેવાય છે મેટાફોર. ત્રીજી બ્લેન્ક છે સી ઇઝ એઝ જેન્ટલ એઝ લેમ્બ. તો અહીંયા એઝ અને એઝ આપેલું છે. તો આ છે સિમિલી. 4 નંબરની ખાલી જગ્યા છે ધ બોય ઇઝ એઝ ટોલ એઝ અ ટ્રી. આ છોકરો ઝાડ જેટલો ઊંચો છે. શું ઝાડ જેટલો ઊંચો હોઈ શકે? નો. બટ લેંગ્વેજને અસરકારક બનાવવા માટે આ રીતે કમ્પેરિઝન કરવામાં આવતી હોય છે. તો આ એઝ ને એઝ આવેલું છે, માટે આને સિમિલી કહેવામાં આવે છે. 5 નંબર, માય બ્રધર ઇઝ એ રોક ફોર અવર ફેમિલી. તો અહીંયા ડાયરેક્ટ સરખામણી કરવામાં આવી છે. તો આ મેટાફોર છે. 6 નંબરની અંદર ધ બેબી સ્લેપ લાઈક એ લોગ. તો અહીંયા લાઈક શબ્દ આવ્યો છે. તો આ છે સિમિલી. 7 નંબરની અંદર હિઝ હાર્ટ ઇઝ અ સ્ટોન. તો આ ડાયરેક્ટ સરખામણી છે. અહીંયા લાઈક અને એઝ નો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો આ છે મેટાફોર. 8 નંબરની અંદર હી ઇઝ એ વોકિંગ એન્સાઇક્લોપીડિયા. તો આ પણ કોઈ કમ્પેરિઝન માટે લાઈક અને એઝ અહીંયા નથી. તો આ મેટાફોર છે. 9 નંબરની અંદર ધ સ્નો ઇઝ એઝ વ્હાઇટ એઝ મિલ્ક. તો અહીંયા એઝ અને એઝ આવી ગયું છે, માટે આ છે સિમિલી. 10 નંબરની અંદર ધ સિટી ઇઝ અ જંગલ. આ શહેર જંગલ છે. શહેર કદી જંગલ હોતું નથી, પણ અવ્યવસ્થિત છે, જંગલ જેવું છે. ધેટ મીન્સ
તો અહીંયા ડાયરેક્ટ સરખામણી કરવામાં આવી છે તો આ ડેટા છે. અમે આ રીતે પદ્ધતિસર ઇંગ્લિશ સ્પીકિંગ શીખવાડીએ છીએ. અમારું પોતાનું ટ્રેનિંગ સેન્ટર ચાલે છે. નીચે એડ્રેસ આપેલું છે. અને છેલ્લા 30 વર્ષથી અમે ઈડર શહેરમાં સ્પોકન ઇંગ્લિશના વર્ગો ચલાવીએ છીએ. જો તમારે અમારે સેન્ટર ઉપર રૂબરૂ આવીને ઇંગ્લિશ શીખવું હોય તો પણ તમારી અહીંયા અમારે ત્યાં રેગ્યુલર બેચો ચાલે છે, જેમાં અમે અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ અંગ્રેજીમાં તૈયારી કરાવીએ છીએ. ઇવન ટોફેલ, આઇલેટ્સ અને પીટી જેવી જે ઇમિગ્રેશન ફોરેન જવાની એક્ઝામો છે એની પણ અમે તાલીમ આપીએ છીએ. અને જો તમે ઓફલાઈન અમારા સેન્ટર ઉપર ના આવી શકો તો અમારો ઓનલાઈન કોર્સ પણ ઉપલબ્ધ છે, જેની અંદર અમે 60 વિડીયો, 30 ઓડિયો લેક્ચર અને 5 ઈ બુક્સ તમને આપીએ છીએ. અને એમાં સ્ટેપ બાય સ્ટેપ તમને 60 વિડીયો તમને મળશે. 60 વિડીયોની અંદર તમને તમામે તમામ અંગ્રેજીના ટોપિક બેઝિકથી લગાવીને એડવાન્સ સુધીના તમામ ટોપિક આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં સમજાવેલા છે. એ તમને તમામે તમામ 60 વિડીયો આની અંદર મળી જશે. આની સાથે સાથે 30 ઓડિયો લેક્ચર જે તમારે સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવા માટે. અને આટલું જ નહીં, આની સાથે સાથે તમને મળવાની છે 5 ઇમ્પોર્ટન્ટ ઈ બુક્સ. યસ સ્ટુડન્ટ્સ, 5 ઇમ્પોર્ટન્ટ ઈ બુક્સ જેની અંદર પબ્લિક રિલેશન સ્કિલ, જે આજે ખૂબ જ જરૂરી સ્કિલ છે, વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ ફોર સક્સેસ. 500 થી પણ વધારે ઇન્ટરવ્યુ ક્વેશ્ચન તમને આની સાથે જવાબ સાથે મળવાના છે. સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસની પૂરી બુક્સ તમને આ કોર્સ મળી જશે. અને ગ્રામરના બેઝિકથી લગાવીને એડવાન્સ સુધીના તમામ ટોપિક આ બુક્સની અંદર તમને મળશે. અને 1000 થી પણ વધારે જરૂરી ક્રિયાપદો આ બુક્સની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો સ્ટુડન્ટ્સ, ઇટ્સ અ વેરી ગુડ ડીલ. જો તમારે આ તમામ 60 વિડીયો, 30 ઓડિયો અને 5 ઈ બુક્સ, આ કોર્સની પ્રાઇસ છે 5500 રૂપીઝ. અમે આ કોર્સ 5500 રૂપીઝની અંદર અમે અમારા કોચિંગ સેન્ટરમાં બધો કોર્સ ચલાવીએ છીએ. બટ તમે જો ઓનલાઈન મોડ પ્રિફર કરો છો તો આ બધું જ તમને મળી જવાનું છે. 60 વિડીયો, 30 ઓડિયો, 5 ઈ બુક્સ બધું જ તમને મળી જશે ફક્ત 1999 રૂપિયાની અંદર. 1999 rupees. You will get everything, 60 video lectures plus 30 audio lectures and 5 important ebooks for your personal growth. અને આની સાથે સાથે તમને ઝૂમ અને વોટ્સઅપ સપોર્ટ પણ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ 30 વર્ષના અનુભવથી તૈયાર કરવામાં આવેલો આ કોર્સ છે અને આ કોર્સ તમારું જીવન બદલી નાખશે. ઓકે, ઇફ યુ લાઈક માય વિડીયો, પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. આમાં યુટ્યુબ ચેનલની અંદર પણ તમને ઘણા બધા ટોપિકો અમે ફ્રીમાં શીખવાડવાના છીએ. અમારી ચેનલનું નામ છે એલેક્સ ક્લાસીસ. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.